ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં લાગેલી આગ કાબૂમાં નાઇટેક્સ કેમિકલ કંપનીમાં આ આગ લાગી હતી। આગ પર હવે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। 3 કલાકની ભારે જહેમત બાદ આ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં લાગેલી આગ અન્ય 2 વિભાગમાં પણ ફેલાઈ। મટીરિયલ સ્ટોર અને પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં આગ ફેલાઈ હતી। આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા યોગેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી યોગેશ, 3 કલાકની જહેમત બાદ આ આગ પર કાબુ મેળવાયો છે। કયા કારણોસર આગ લાગી હતી અને હાલ અત્યારે સ્થળ પર તપાસ માટે કોણ કોણ ટીમ ઉપસ્થિત છે? હાલમાં જે જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ડીશ એટલે હેલ્થ અને સેફટી વિભાગ પણ આમાં તપાસ કરી રહ્યું છે। જિલ્લા કલેક્ટર દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યો છે। જે આગ લાગવાનું કારણ હતું અને તદુપરાંત જે મટીરિયલ આગમાં જે વળકે પડ્યું હતું એની પરવાનગી હતી કે નહીં એ બાબતના પણ તપાસના આદેશો આપવામાં આવ્યા છે। જી યોગેશ, સમગ્ર માહિતી બદલ આભાર।